દેશભરમાં 52 જેટલી હોટલોનું સંચાલન કરતા જાણીતા રામી ગ્રુપ ઓફ હોટલ્સ પર આવકવેરા વિભાગ દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આવકવેરાની ટીમોએ મુંબઈ અને ગુજરાત સહિતના અન્ય મુખ્ય શહેરોમાં આવેલી ગ્રુપની ઓફિસો અને સંપત્તિઓ પર દરોડા પાડ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર રામી ગ્રુપ સાથે સંકળાયેલા કુલ 10 શહેરોમાં 38 જેટલા સ્થળોએ આવકવેરા વિભાગ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં ભુજ ખાતે આવેલી તેમની પ્રતિષ્ઠિત હોટલ રામી ધ શ્રીનિવાસ પેલેસ પણ આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આવકવેરા વિભાગ દ્વારા આ દરોડા કથિત કરચોરી અને નાણાકીય ગેરરીતિઓના આક્ષેપોના સંદર્ભમાં પાડવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. આ કાર્યવાહીમાં અનેક મહત્વના દસ્તાવેજો અને પુરાવાઓ જપ્ત થવાની સંભાવના છે. દરોડા પૂર્ણ થયા બાદ જ કરચોરીની ચોક્કસ રકમ અને અન્ય વિગતો સ્પષ્ટ થશે. સમગ્ર પ્રકરણને લઈને હોટલ અને રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે. આદિપુર વિસ્તારમાં કાચા પાકા દબાણોને દૂર કરવાની દિશામાં જિલ્લામાં સંકલિત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આદિપુરના કોલેજ સર્કલથી નવા બસ સ્ટેશન સુધીના માર્ગ પર આવેલા ગેરકાયદેસર દબાણોને નિશાન બનાવતા અધિકારીઓએ 3 દિવસનું વિશેષ ક્લિયરન્સ અભિયાન હાથ ધર્યું છે. આ કાર્યવાહી દરમિયાન ગાંધીધામ નગરપાલિકા, એસઆરસી વિભાગ અને જીડીએના અધિકારીઓ જોડાયા હતા અને સ્થળ પર હાજર રહી કામગીરીનું માર્ગદર્શન આપ્યું હતું. માર્ગ પર ચાલતા વાહન વ્યવહારને સુગમ બનાવવા, સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ જાહેર સુવિધા સુધારવા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. 3 દિવસ સુધી ચાલનારી આ કામગીરીમાં દબાણો અંગે સૂચના આપવામાં આવી છે અને નિયમોનું પાલન ન કરનાર સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી અધિકારીઓએ આપી છે. ગાંધીધામ આદિપુર વિસ્તારને દબાણ મુક્ત અને વ્યવસ્થિત બનાવવા તંત્ર દ્વારા આ અભિયાનને વધુ વેગ આપવામાં આવશે. હાલમાં ગુજરાતમાં દારૂબંધી ચર્ચામાં છે. તેવામાં ભુજ તાલુકાના જુરા ગામે બેખોફ રીતે દેશી દારૂ વેચાતો અને પીવાતો હોવા બાબતે મહિલાઓએ વિડીયો ઉતાર્યો હતો. જે વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. જનતા રેડનો આ વિડીયો ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે તે પ્રસ્થાપિત કરે છે. દરમિયાન વિડીયો ઉતારનાર મહિલાને મારવામાં આવ્યો હતો. જે બાબતે મહિલા માધાપર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટે ગયા ત્યારે પોલીસે ફરિયાદ ન નોંધતા રાત સુધી ડખો થયો હતો. કોંગ્રેસના આગેવાનો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. ભારે હોબાળા અને વિવાદ બાદ માધાપર પોલીસે ફરિયાદ નોંધી હતી. જોકે સવાલ એ થાય છે કે જો જુરા ગામમાં દારૂ વેચાતો હોય, મહિલા વિડીયો ઉતારે છે, તો માધાપર પોલીસ જુરા ગામમાં દારૂનું દૂષણ કેમ બંધ કરાવી શકતી નથી? માધાપર પોલીસ સ્ટેશને ભેગા થયેલા લોકોએ આક્ષેપ કર્યા હતા કે કચ્છમાં સૌથી વધુ માધાપર પોલીસની હદમાં દેશી દારૂ વેચાય અને પીવાય છે, જેથી હવે માધાપર પોલીસની કામગીરી પર નજર મંડાઈ છે. દરમિયાન જુરા ગામમાં રહેતા આશા વર્કર સંગીતાબેન મહેશ્વરીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમણે સ્વરૂપાજી જાડેજાના ઘરે દેશી દારૂ અંગે વિડીયો ઉતાર્યો હતો. તે બાબતનું મનદુખ રાખી આરોપી ભૂપેન જાડેજાએ ફરિયાદીને માર માર્યો હતો. ભૂપેન જાડેજા અને હરિસિંહ જાડેજાએ ફરિયાદી અને તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. માધાપર પોલીસમાં ગુનો દાખલ કરાવવામાં આવતા તપાસ હાથ ધરાઈ છે. પોલીસ સ્ટેશનમાં અમે ગયા ત્યારે ત્યાં અમે અરજી આપી. પોલીસ સ્ટેશનમાં અરજી આપવાના હતા, પણ એ લોકોએ અમને એમ કીધું કે અમે લેખિત કરીએ અને કાલે ધરપકડ કરીએ. તો મેં કહ્યું કે ના, ધરપકડ 1 કલાકની અંદર તમે કરતા હોય, મારા પાસે પ્રૂફ સાથે વિડીયા અને બધું પડ્યું છે, 1 કલાકમાં તમે ધરપકડ કરો ત્યારે જ હું કમ્પ્લેન લખાવીશ. અને 3 વાગે હું ત્યાં પહોંચી હતી પોલીસ સ્ટેશનમાં, માધાપર પોલીસ સ્ટેશનમાં. 3 વાગ્યાથી લઈને મારા 2 વર્ષના બાળકને 3 વાગ્યાથી લઈને હું 6 વાગ્યા સુધી ત્યાં બેઠી હતી. ત્યાં સુધી કોઈ પણ એમ નિર્ણય ના લીધો કે હા અમે ધરપકડ કરશું. ખાલી એમ પહેલીઓ બહેલાવવામાં આવી કે લેખિતમાં લઈ લઈએ છીએ, કાલે ધરપકડ કરશું. પછી પીઆઈને પ્રેશર આવ્યું એટલે પીઆઈ ત્યાં આવ્યા હતા. તો પીઆઈએ અમારા સાથે અમાન્ય વર્તન કર્યું. તુકારા દઈને અમને એમ કહ્યું કે તારે કમ્પ્લેન લખાવવાની છે કે નથી લખાવવાની. ને અમારા સાથે જે મીડિયાવાળા ભાઈ આવેલા હતા, બોલાવેલા હતા, એમને પણ એ ભાઈને ધક્કા મારીને બહાર કાઢ્યા. તો પોલીસ સ્ટેશનમાંથી કોઈ અધિકારીને ખુરશી મળી ગઈ હોય તો હું એમ કહેવા માંગુ છું કે શું આટલો એમનો પાવર વધી જાય છે કે એ કોઈ પણ વ્યક્તિને, પોલીસ સ્ટેશનમાં આવેલા વ્યક્તિને ધક્કો મારીને બહાર કાઢી મૂકે? પોલીસ સ્ટેશન તો જાહેર જનતાનું છે, પોલીસ સ્ટેશનમાં તો કોઈ પણ આવી શકે. સરપંચ ને તો ફોન કર્યો હતો, પણ હમણાં કીધું કે હું પાછી આવું છું, પણ અમે સવાર સુધી વાત જોઈ પણ હજી સુધી આવ્યા નથી. હજી કેટલી અમે એની વાત જોઈ? એ તો એનો ભાઈ હતો, એને કીધું કે શું વાત છે, પણ એમને ખબર છે તો પણ એ જેમ તેમ બોલે છે અમને. સામખિયાળીથી મોરબી જતા નેશનલ હાઈવે પર વાંઢિયા સીમમાં મોટો અકસ્માત થયો હતો, જેમાં ગેસ ભરેલા ટેન્કરમાં આગ બાદ બ્લાસ્ટ થવાથી 6 વાહનો બળીને ખાખ થયા હતા. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આસપાસના ગામોમાં ભેદી ધડાકા સંભળાયા હતા. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
પોલીસે ગેસ ભરેલા ટેન્કરના ચાલકને શોધીને તેની સામે ગુનો દાખલ કરાયો છે. વરસામેડીમાં રહેતા ઇન્દ્રસિંહ નગસિંહ પઢિયાર સુપરવાઇઝર તરીકે કામ કરે છે. તેમણે જણાવ્યું હતું કે ગેસ ટેન્કરના ચાલક શમશાદ ખાન નિશ્ચર ખાનને પોતાનું ટેન્કર પૂરઝડપે ચલાવી સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી ગેસ ટેન્કર પલટી ખાઈ જતા આગ લાગી હતી, જેના કારણે 6 વાહનોમાં નુકસાન થયું હતું, જેથી સામખિયાળી પોલીસે તપાસ હાથ ધરી છે. ડિસેમ્બર મહિનાના પ્રારંભે કચ્છમાં શિયાળાએ પોતાની પકડ મજબૂત બનાવી છે. છેલ્લા 4 દિવસ કચ્છ પર છવાયેલો ધુમ્મસિયો માહોલ હવે વિખેરાતા ઠારનો પ્રભાવ વધ્યો છે. ખાસ કરીને કચ્છના કાશ્મીર ગણાતા નલિયામાં આજે ન્યૂનતમ તાપમાનમાં મોટો ઘટાડો થયો છે. આજે નલિયાનું ન્યૂનતમ તાપમાન એકલ અંક નજીક સરકી 10 ડિગ્રી નોંધાયું હતું. નલિયા રાજ્યનું સૌથી ઠંડુ મથક બન્યું હતું. જિલ્લા મથક ભુજનું લઘુત્તમ તાપમાન 16 અને કંડલાનું 17.5 ડિગ્રી નોંધાયું હતું. મોડી સાંજથી સવાર સુધી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. દિવસ દરમિયાન વાતાવરણ હૂંફાળું રહ્યું હતું. નલિયા ઉપરાંત કચ્છના સરહદી રણ વિસ્તારમાં પણ કડકડતી ઠંડીનો દોર શરૂ થતા જનજીવન પ્રભાવિત થયું છે. સરહદી ગ્રામીણ વિસ્તારો અને વાંઢોમાં લોકો તાપણા કરી ઠંડી ઉડાડતા નજરે ચડ્યા હતા. હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો થવા સાથે ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે. સવાયા કચ્છી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છના રણને રણોત્સવના મારફતે વિશ્વ પ્રવાસનનું તોરણ બનાવી દીધું છે. આજે દેશ દુનિયાના પર્યટકો કચ્છના રણમાં સફેદ ચાદરમાં ચાંદનીની શીતળતાનો અનુભવ કરવા માટે પધારી રહ્યા છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે રણોત્સવને તેઓએ એક વિઝન સાથે આરંભ કરાવ્યો હતો અને ખુદ પણ માગસરની પૂનમમાં કચ્છના સફેદ રણમાં ચાંદનીના અલભ્ય દર્શન કરવા, પ્રકૃતિની એક અલાયદો અનુભવ કરવા પધારતા હતા. અને હવે તે જ ચીલો વર્તમાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા પણ જાળવી રાખવામાં આવ્યો છે. ઉપરાંત દેશના ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન પણ 4 ડિસેમ્બરના કચ્છની મુલાકાતે આવવાના હતા. જો કે તેમના સત્તાવાર કાર્યક્રમની હજુ સુધી જાહેરાત થઈ નથી. હાલે સંસદનું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે ડિસેમ્બર મહિનામાં તેઓ કચ્છના પ્રવાસે આવશે તેવું જાણવા મળી રહ્યું છે. દેશના વડાપ્રધાન અને સવાયા કચ્છી નરેન્દ્ર મોદી પર ડિસેમ્બર અથવા જાન્યુઆરી મહિનામાં કચ્છના પ્રવાસે આવે તેનો તખતો ગોઠવાઈ રહ્યો છે. આવનાર દિવસોમાં સરહદી કચ્છ જિલ્લો મોંઘેરા અતિથિઓના પ્રવાસ કાર્યક્રમોથી ધમધમતું રહેશે. આગામી 4 ડિસેમ્બરના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રણોત્સવમાં પૂનમના દિવસે પધારી રહ્યા છે. ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ તેઓની સાથે રણોત્સવમાં ભાગ લેશે. આ મામલે કચ્છનું વહીવટીતંત્ર આંતરિક તૈયારીઓનો ધમધમાટ તેજ કરી દીધો છે. કચ્છના પ્રશાસનની સાથે વિડીયો કોન્ફરન્સથી એક બેઠક યોજાવાની છે, જેમાં સીએમ અને ડેપ્યુટી સીએમના કાર્યક્રમને અંતિમ ઓપ આપવામાં આવી શકે છે. તો બીજી તરફ જિલ્લા ભાજપની ટીમ પણ સીએમ અને ડેપ્યુટી સીએમના આગમનને લઈને સક્રિય બની છે. જિલ્લા મથક ભુજમાં આવેલ ભુજ હાટ ખાતે હસ્તકલાના પ્રદર્શન સહ વેચાણ માટે ગાંધી શિલ્પ બજારનો પ્રારંભ થયો છે. ભુજના હસ્તકલા ઔદ્યોગિક સહકારી મંડળના ઉપક્રમે ભારતના વસ્ત્ર મંત્રાલયના માર્ગદર્શન હેઠળ વોકલ ફોર લોકલ અભિયાનને પ્રોત્સાહિત કરવા આયોજન કરાયું છે. 8 થી 14 ડિસેમ્બર સુધી ઉજવાનારા નેશનલ હેન્ડીક્રાફ્ટ સપ્તાહ પૂર્વે 1 થી 7 ડિસેમ્બર સુધી ભુજમાં દેશભરના જુદા જુદા પ્રાંતની હસ્તકલાનું પ્રદર્શન અને વેચાણ માટે જિલ્લા કક્ષાના ગાંધી શિલ્પ બજારનો સોમવારે ભુજના નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકીના હસ્તે પ્રારંભ કરાયો હતો. આયોજન અંગે વિગતો આપતા દાદુભા સોઢાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વોકલ ફોર લોકલનું આહવાન કર્યું છે. સાથે જ કોઈ પણ પ્રદેશની કલા તેની ધરોહર સમાન હોય છે, જેથી ધરોહર અને સંસ્કૃતિને ટકાવી રાખવા હસ્તકલાઓને પ્રોત્સાહન આપવું જરૂરી છે. ભુજમાં 1 અઠવાડિયા માટે શરૂ થયેલ ગાંધી શિલ્પ બજારમાં સ્થાનિક કચ્છના હસ્તકલાના કારીગરો ઉપરાંત બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગાણા, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળથી પણ કારીગરો આવ્યા છે. ભુજ અને કચ્છની જનતાને દેશના જુદા જુદા રાજ્યની હસ્તકલાનો પરિચય મેળવવા અને કારીગરો પાસેથી સીધી ખરીદી કરવાની તક મળી છે. ત્યારે વધુને વધુ લોકો બજારની મુલાકાત લે તે માટે અનુરોધ કર્યો છે. કચ્છ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ભારતીબા સોઢાએ ગાંધી શિલ્પ બજાર હસ્તકલાના કારીગરો માટે મોટું પ્લેટફોર્મ હોવાનું જણાવ્યું હતું. દેશના વિવિધ રાજ્યોના ક્રાફ્ટ એક જ સ્થળે જોવા અને ખરીદવાની તક મળી છે, ત્યારે કચ્છના લોકો હસ્તકલાના કારીગરોને પ્રોત્સાહિત કરવા અચૂક મુલાકાત લે તેવો અનુરોધ કર્યો હતો. ભુજ એરપોર્ટના ડાયરેક્ટરે ભુજના હવાઈમથક પર સ્થાનિક હસ્તકલાને પ્રોત્સાહન આપવા આયોજન કરશે તેવું જણાવ્યું હતું. સાથે જ હસ્તકલાને પ્રોત્સાહન માટે કચ્છના સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પ્રશાસન, ઉદ્યોગ કેન્દ્ર અને વિવિધ સંસ્થાઓ પ્રેરક કાર્ય કરી રહ્યા હોવાનું ઉમેર્યું હતું.
મહારાષ્ટ્રના નાગપુરથી આવેલ સ્ટોલ ધારક શ્રેષ્ઠા પાટીલે ભુજના ગાંધી શિલ્પ બજારમાં આવવાની તક મળી તેને પોતાનું સૌભાગ્ય ગણાવ્યું હતું. તેમણે ભુજવાસીઓને વિવિધ પ્રાંતની હસ્તકલા અને ક્રાફ્ટ નિહાળવા અનુરોધ કર્યો હતો. સાથે જ લોકોની ડિમાન્ડ અને પસંદગી અનુસાર જ્વેલરી બનાવી આપવાની તૈયારી દર્શાવી હતી. ઉત્તરાખંડના દહેરાદૂનના બબીતા ભારદ્વાજે ઓનલાઈન મળતા હસ્તકલાના નમૂનાઓની ગુણવત્તા ગ્રાહકને જોવા મળતી નથી, તેથી ક્યારેક છેતરાઈ જવાની ભીતિ રહે છે. ગાંધી શિલ્પ બજારમાં વિવિધ રાજ્યોના ક્રાફ્ટ પ્રત્યક્ષ જોવા મળશે, તેથી અચૂક મુલાકાત લેવા કચ્છવાસીઓને અનુરોધ કર્યો હતો. અહીં રાજસ્થાની જ્વેલરી, લેધર વર્ક, મડ વર્ક, કચ્છની બાંધણી, લાકડાનું કોતરકામ, કોપર વેલ, અજરક પ્રિન્ટ, એપ્રિલિક વર્ક, બંગાળની જ્વેલરી, અલગ અલગ રાજ્યોની એમ્બ્રોઇડરી, કુંભારકામ, મોતીકામ, હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલૂમની વિવિધ ચીજવસ્તુ જોવા ખરીદીનો અવસર મળશે. મુલાકાતીઓ માટે એન્ટ્રી અને પાર્કિંગ તદ્દન નિઃશુલ્ક રાખવામાં આવ્યા છે. આજે ભુજ આપણે 1 તારીખથી 7 તારીખ સુધી ગાંધી શિલ્પ બજારનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં લગભગ આપણા ભારતભરના 7 થી 8 પ્રાંતોના અલગ અલગ જાતના કારીગરો પધાર્યા છે અને પોતાનો ડેમોન્સ્ટ્રેશન તેમજ સેલ પણ કરશે. અને કચ્છના પણ જે પ્રખ્યાત આપણો જેટલો ક્રાફ્ટ છે, જેમાં બાંધણી હોય, લાકડકામ હોય, કોતરકામ હોય, ઘંટડી હોય અને ભરતકામ હોય, શાલનો હોય એ પણ, અને કુંભારી કામ હોય, મડવર્ક હોય, એ બધા કારીગરો અહીંયા લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપશે. તો મારે કચ્છની જનતાને અને ભુજની જનતાને અપીલ કરવાની છે કે જે કારીગરો આપણે આવ્યા છે એને પ્રોત્સાહન કરવા માટે, એને ધંધો, એનો કારીગરીનો માલ કેમ ઉત્પાદન વધે અને વેચાણ થાય એના માટે સર્વે આપ અહીંયા વિઝિટ કરો અને કારીગરોને મળો અને એના સાથે વાતચીત પણ કરો કે કલા કેવી રીતે બને છે. જો આ કલાને આપણે મૂકી દઈશું તો આપણી ધરોહર ખતમ થઈ જશે, આપણી સંસ્કૃતિ ખતમ થઈ જશે. આ સંસ્કૃતિ આના ઉપર ટકેલી છે. તો મારે સર્વે ભાઈઓને, કચ્છના તેમ ભુજના વતનીઓને વિનંતી છે, નમ્રપૂર્વક આગ્રહ છે કે આ ભુજ હાટમાં 1 તારીખથી 7 ડિસેમ્બર સુધી સમય છે, સવારના 11 થી 8 પધારો અને આ કારીગરોની હૌસલા અફજાઈ કરો. આ કારીગરો આપણે જો ઉત્તર પ્રદેશથી આવે છે, બિહારથી આવે છે, રાજસ્થાનથી આવે છે, ઓડિશાથી આવે છે, પશ્ચિમ બંગાળથી આવે છે, તેલંગાનાથી આવે છે, મહારાષ્ટ્રથી આવે છે, અને એમાં અલગ અલગ ક્રાફ્ટ છે એ લોકોનું. અને પ્લસમાં આપણી કચ્છની જેટલી કલા છે બધા અહીંયા ઓરિજિનલ કારીગર છે, એમાં કોઈ વચોટીઓ નથી. અને એ લોકો ભાવ ઓછા ભાવે આપશે. એનું કારણ એ છે કે સરકાર બધી એને સુવિધા આપે છે, કોઈ પણ જાતનો ખર્ચો નથી. ઘરેથી આવ્યા અને ઘરે પાછા જશે ત્યાં સુધીની ટિકિટ પણ સરકાર આપે છે. એને રહેવાની વ્યવસ્થા છે, ખાવા પીવાની વ્યવસ્થા સરકાર કરીએ, સીધો એના અકાઉન્ટમાં પૈસા જાય છે, કોઈ વચોટીઓ નથી આમાં. તો એ આપ સર્વેને વિનંતી છે કે આપ એમાં પધારો. હા જી આપણે ખાસ તો પ્રધાનમંત્રી આપણા લોકલાડીલા નરેન્દ્ર મોદી સાહેબનું આહવાન છે વોકલ ફોર લોકલ. જે ઉત્પાદન આપણું ભારતનો છે, આપણે ઉત્પાદન જે કરી રહ્યા છે એનો વેચાણ કેવી રીતે થઈ શકે અને સીધો કારીગરને કેવી રીતે ફાયદો થાય. અને આ સૌભાગ્ય આપણો એ છે કે આ વખતે આ નેશનલ હેન્ડલૂમ દિવસ પણ છે, હેન્ડીક્રાફ્ટ હેન્ડલૂમ દિવસ આ 8 થી 14 એનો પણ આપણે પ્રમોશન કરવાનો છે. એનો હેતુ એ જ છે કે કારીગરોને વધારેમાં વધારે એના ઉત્પાદકો જે છે એને બાયર સાથે મુલાકાત થાય. તો આપના માધ્યમથી હું ફરીથી આપ સૌને વિનંતી, જે મોદી સાહેબનું આહવાન છે એને વોકલ ફોર લોકલને વધારે પ્રોત્સાહન કરીએ, એની ઉત્પાદન થયેલી વસ્તુનું આપણે કેવી રીતે વધુને વધુ વેચાણ થાય એ સૌનો સહિયારો પ્રયાસ કરીએ. ये जो हैंडीक्राफ्ट्स का जो अभी पूरा हफ्ता जो आने वाला है हैंडीक्राफ्ट वीक मनाने के लिए, उससे पहले ही इन्होंने पुनर्आयोजन किया है. तो मैं कहना चाहूँगा आप सभी से कि भारतीय विमानपत्तन प्राधिकरण की तरफ से इसमें एक तो मैं पूर्ण सहयोगी के रूप में आना चाहता हूँ. दूसरा, इस तरह के जो आपके जो प्रोग्राम जो आप हैंडीक्राफ्ट के ऊपर कर रहे हैं, हमारे एयरपोर्ट पर भी हम जो उसको चालू करने वाले हैं. सबसे बड़ी बात है कि जो इस बार इन्होंने किया है कि विभिन्न राज्यों से जो कारीगरों को बुलाया है, वो एक स्वागत योग्य कदम है. मैं बहुत बधाई देता हूँ समस्त यहाँ के आयोजक मंडल को और जिला प्रशासन को, खास तौर से अपने हमारे जो MP महोदय हैं श्री विनोद जी, कि वो जो है हमेशा इस कार्य के लिए सहयोग देते रहते हैं, साथ खड़े रहते हैं. अभी लोकसभा का जो सत्र शुरू हो गया इस वजह से नहीं है वो, लेकिन हमेशा रहते हैं और हमें भी प्रोत्साहित करते रहते हैं कि हम कैसे समग्र एक टीम की तरह यहाँ के सभी कलाकारों को, हैंडीक्राफ्ट है, हैंडलूम है, उनके लिए कार्य कर सकें. उसी कड़ी में मैं बताना चाहूँगा कि हमारी जो एक एयरपोर्ट और एक प्रोडक्ट में यहाँ के हैंडीक्राफ्ट को हमने जो है नेशनल लेवल पे अप्रूव करा दिया है और जितने भी हैंडीक्राफ्ट हैं वो अब एयरपोर्ट पे डिस्प्ले हो सकते हैं. जिला
उद्योग केंद्र के सहयोग से। ગાંધી સિલ્ક બજાર છે એ કચ્છના કારીગરો માટેનું બહુ મોટું પ્લેટફોર્મ કહેવાય, કારણ કે આ છે જિલ્લા લેવલનું, પણ આપ અહીંયા જોઈ શકો છો કે વિવિધ રાજ્યોમાંથી બી કારીગરો આવ્યા છે. તો કારીગરોનું એકબીજા જોડે સંમેલન થાય એ તો છે જ, પણ જે અહીંયા કચ્છની જનતા છે એને અલગ વિવિધ રાજ્યોની જે ક્રાફ્ટ છે એમને એક જ સ્થળેથી જો ખરીદી કરવામાં રસ હોય ને ક્રાફ્ટમાં રસ હોય તો મને લાગે છે કે સૌથી સારું પ્લેટફોર્મ કહેવાય ગાંધી સિલ્ક. मैं देहरादून उत्तराखंड से हूँ और मैं यहाँ भुज हाट के लिए आई हूँ. कच्छ गांधी शिल्प बाज़ार जो आज से स्टार्ट हुआ है, 1 तारीख से 7 तारीख तक चलेगा. ये भी मेरा सामान मैक्रेम का है जो मैं खुद हाथ से बनाती हूँ. ऑनलाइन में तो ऐसा है कि जो सामान होता है ना उनकी क्वालिटी होती है, एक तो जो यहाँ पर हम देते हैं ना इसकी क्वालिटी, और जो ऑनलाइन मिलता है उसका कुछ वो नहीं रहता कि मतलब ख़राब भी हो सकता है. और ये आप बता भी सकते हैं. मैं नागपुर महाराष्ट्र से आई हूँ और मेरे पास में जो है हैंडमेड ज्वेलरी है. मैं चाहती हूँ आप लोग सभी यहाँ आइए और हमें प्रोत्साहन दीजिए. हम लोग बहुत अलग अलग स्टेट से सब लोग आए हैं, तो हम चाहते हैं कि आप आइए और हमारा सामान खरीदें और हमें प्रोत्साहन दीजिए. सर मैं 3 साल से कर रही हूँ. मेरे पास में हैंडमेड बीड्स की ज्वेलरी है जो आजकल ज़्यादा ट्रेंड में चल रही है. वैसे पहले तो गोल्ड की ज्वेलरी मतलब वैसे ज़्यादा चलती थी, पर आजकल कैसे ट्रेंड में जो चीज़ चल रही है बीट्स वाले वो हम लोग बनाते हैं. प्रयागराज से आई हूँ, मेरा नाम सलमा है जी, और ये मेरा कपड़े का है, टेक्सटाइल डिज़ाइन का, और ये कपड़े का मतलब लेकर के हम खुद सिलते और लड़कियों से सिलवाते भी हैं. 2017 से ये काम कर रहे हैं. आज बहुत आगे आ गए हैं इसमें हम. फिलहाल अभी मदुरई से आ रहे हैं, थोड़े कुछ दिन पहले, 1 हफ्ता हुआ. आज यहाँ भुज हाट में आए हुए हैं. आज से हम यहाँ पे गांधी शिल्प बाज़ार की ओर से आयोजित किए हुए प्रोग्राम में भुज हाट में आए हुए हैं. और ये हमारा सौभाग्य है कि हमें जो DCH प्रोग्राम है जो गांधी शिल्प बाज़ार है उनकी तरफ से हमें ये मौका मिला है कि उन्होंने हमें ये अवसर प्रदान किया कि हम भुज में आए और हम अपनी कला का प्रदर्शन यहाँ पे करें. मैं आप सभी जनता से ये निवेदन करना चाहती हूँ कि ऑनलाइन तो आपको बहुत सारी चीज़ें मिलती हैं, बट ऑफलाइन भी हम आपके लिए यहाँ पे आए हुए हैं जो भारत के विभिन्न क्षेत्रों से आए हुए हैं. जैसे कि मैं नागपुर महाराष्ट्र से आई हुई हूँ, तो यहाँ पे हम आपको प्रत्यक्ष तरीके से दिखाएंगे कि कला क्या होती है. हम आपके सामने ही आपकी बनाई हुई आपके जो आपकी डिमांड रहेगी उसके तरीके से हम आपको ज्वेलरी बना के देंगे, या विभिन्न कलाएं जो यहाँ पे और भी मेरे जैसे आर्टिजन उपलब्ध हैं, आए हुए हैं, उन सब की कला का आप यहाँ पे बहुत अच्छी तरीके से प्रदर्शन भी देख सकते हैं, खरीदारी भी कर सकते हैं. और आप आइए और हम सबका मनोत्सव यहाँ पे बढ़ाइए. मैं उत्तराखंड से हूँ, नैनीताल से आया हुआ हूँ. मेरा सेमी प्रीशियस स्टोन में है. आजकल जो गुड लक पॉजिटिव एनर्जी वाले चल रहे हैं, आजकल लोग डिप्रेशन में होते हैं, तो उससे रिलेटेड मैंने बनाया है. एक तो फैशन का फैशन हो जाता है, प्लस एक एक्सेसरी हो जाती है. ये गुड लक और पॉजिटिव एनर्जी के लिए होता है. जैसे क्वार्ट्स है, क्लियर क्वार्ट्स है, ये आपके क्राउन चक्र को एक्टिवेट करता है. उसी के मैंने ये ब्रेसलेट बनाई हुई है. तो ऐसी अलग अलग चीज़ों के लिए अलग अलग है. एक ये 7 चक्र है, ये आपकी बॉडी की 7 चक्र को एक्टिवेट करता है. मुझे ये 10 साल हो गए हैं करीब करीब, और मैं आज भुज आया हूँ. तो इसीलिए मैंने सोचा कि क्योंकि मैं ऑल ओवर इंडिया घूमता रहता हूँ, तो यहाँ पहली बार आया हूँ, तो मैंने सोचा चलो एक नया मुझे एनवायरनमेंट देखने को मिलेगा और यहाँ के लोगों का कल्चर देखने का, एक्सचेंज करने का मौका मिलेगा.